નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 13 એમાઇન સંયોજનોમાં અગાઉ એમાઇન સંયોજનોની બનાવટ માટેની જે બે પદ્ધતિઓ હતી એનો અભ્યાસ કરેલો છે. તમને યાદ હશે કે એમાઇન સંયોજનો કેવી રીતે બનાવી શકાય. આપણો પ્રશ્ન આ પ્રકારનો હતો, એમાઇન સંયોજનોની બનાવટ સમજાવો. એમાઇન સંયોજનોની બનાવટ એમાં બે પદ્ધતિ આપણે ભણેલા છીએ. તમને યાદ હશે, એક નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, નાઇટ્રો સંયોજનોનું રિડક્શન, જેમાં આપણે કહેલું કે કોઈ પણ પ્રકારના એલિફેટિક અથવા એરોમેટિક બંને પ્રકારના નાઇટ્રો સંયોજનોનું રિડક્શન કરવામાં આવે તો તેમાંથી આપણને એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય છે. એ પણ એલિફેટિક અથવા એરોમેટિક હશે. બીજા નંબરની પદ્ધતિ હતી આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. અહીંયા એમોનિયા વાયુ દાખલ કરવાનો છે. એમોનોલિસિસ આલ્કાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડનું એમોનોલિસિસ થઈ શકતું નથી, આપણે એ પણ સમજેલા છીએ. કારણ કે એરાઇલ હેલાઇડમાં બેન્ઝીન ચક્ર ઉપર જે એક્સ હોય છે તેનું સરળતાથી વિસ્થાપન કરી શકાતું નથી. પણ આલ્કાઇલ હેલાઇડ અથવા બેન્ઝાઇલ હેલાઇડ હોય, બેન્ઝીન ચક્ર ઉપર CH2Cl, તો તેમાં હેલોજન સમૂહ છે તે આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે. એટલે તેમાં હેલોજનનું વિસ્થાપન એમોનિયામાં રહેલા NH2- જેને આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ તેના વડે વિસ્થાપન થશે. એક્સનું વિસ્થાપન NH2 વડે કરવામાં આવે તો RX માંથી બને છે RNH2, જેને આપણે એમાઇન સંયોજન કહીએ છીએ. અને આ જે એમાઇન સંયોજન બન્યા છે તેમાં આપણે કહેલું કે આ એક એવી પદ્ધતિ છે, એનો એક ગેરફાયદો છે કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી અને ચતુર્થક એમોનિયમ ક્ષાર આ બધા જ સંયોજનોનું મિશ્રણ મળે છે. આપણે તેને અલગ કરી શકતા નથી. વળી આપણે એમ પણ કહ્યું હતું, જે પરીક્ષા માટે અગત્યનું પણ છે, કે આલ્કાઇલ હેલાઇડમાં RCl પણ હોય, RBr પણ હોય અને RI પણ હોય. તો તેમાં ઝડપી પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઝડપી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કોણ દર્શાવે છે? જેની બંધ લંબાઈ વધુ હશે તેની બંધ ઉર્જા ઓછી હશે. એટલે R ની સાથે આયોડિન જોડાયેલો હોય, આયોડાઇડ આયન જોડાયેલો હોય તો તેની બંધ લંબાઈ વધુ છે, માટે તેની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. અને એટલે આપણે સમજેલા કે RI greater than RBl greater than RCl. જો હેલાઇડ તરીકે ક્લોરાઇડ આયન જોડાયેલો હોય તો તેની પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળશે. હવે ત્રીજા નંબરની પદ્ધતિ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આ બંને પદ્ધતિઓ અગાઉ આપણે ભણેલા છીએ. ત્રીજા નંબરની પદ્ધતિ છે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરતા વડે રિડક્શન કરવામાં આવે અને રિડક્શન કરતા તરીકે કોને વાપરી શકાય? તો નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ આ ધાતુની સપાટી પર H2 વાયુનું અધિશોષણ થયેલું હોય છે. એટલે આ પ્રકારની ધાતુઓ રિડક્શન કરતા તરીકે ઉપયોગી બને છે. એટલું જ નહીં, પણ સોડિયમ ધાતુનો પારા સાથેનો બનાવેલો એમાલ્ગમ છે NaSg, અને આ જે એમાલ્ગમ છે અને તેની સાથે આપણે ઇથેનોલની પ્રક્રિયા કરીએ એટલે કે સોડિયમ ધાતુની અંદર ઇથેનોલ ઉમેરવામાં આવે તો તેમાંથી પણ H2 વાયુના પરપોટા નીકળે છે, માટે તેને પણ શું કહેવાય? રિડક્શન કરતા. એટલે આમાંથી કોઈ પણ રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન કરવામાં આવે તો તેમાંથી એમાઇન સંયોજનો મળે છે. આપણે પ્રક્રિયા સમજીએ
આ એક પ્રકારનું RCN નાઇટ્રાઇલ સંયોજન છે. CN ને આપણે સાયનાઇડ પણ કહીએ છીએ, પણ IUPAC પદ્ધતિમાં આપણે એને નાઇટ્રાઇલ તરીકે ઓળખીએ છીએ. તેનું રિડક્શન કરતા વડે રિડક્શન કરવામાં આવે. દાખલા તરીકે નિકલ અને H2 અથવા સોડિયમ ધાતુનો એમાલ્ગમ છે અને તેની અંદર ઇથેનોલ ઉમેરેલો છે C2H5OH, તો તેમાંથી પણ હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થશે. અહીંયા હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય તો પ્રક્રિયા શું થશે? બે બંધ તૂટે છે. અહીંયા બે હાઇડ્રોજન ઉમેરાય છે, અહીંયા પણ બે હાઇડ્રોજન ઉમેરાય છે, એટલે નિપજ મળે છે RCH2NH2, જેને આપણે એમાઇન સંયોજન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે એક આ પ્રકારનું ઉદાહરણ લઈએ કે CH3CN, જેનું નામ શું થશે? બે કાર્બન છે એટલે એનું નામ છે ઇથેન નાઇટ્રાઇલ. પણ જો સાયનાઇડમાં પ્રચલિત નામકરણ કરવું હોય તો મિથાઇલ સાયનાઇડ બોલાય છે, કારણ કે CN એટલે સાયનાઇડ છે, એટલે મિથાઇલ સાયનાઇડ. આ કાર્બન આલ્કાઇલની શૃંખલામાં ગણાતો નથી, પણ ક્યારે? સાયનાઇડ નામકરણ કરો ત્યારે. નાઇટ્રાઇલમાં બે કાર્બન છે એટલે નામ થશે ઇથેન નાઇટ્રાઇલ. યોગ્ય રિડક્શન કરતા વડે તેનું રિડક્શન કરવામાં આવે નિકલ H2, તો તેમાંથી નિપજ મળે છે CH3CH2NH2. ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેન એમાઇન મળે છે, એટલે એમ કહી શકાય અહીંયા પ્રારંભિક એમાઇન મળતો નથી. એલિફેટિક એમાઇનમાં પ્રારંભિક એમાઇન કયો છે? મિથેન એમાઇન. પણ અહીંયા આપણને મિથેન એમાઇન મળતો નથી, કારણ કે RCN છે. આરને બદલે તમે CH3 લખો તો આપણે શરૂઆત ઇથેન એમાઇનથી થશે. મિથેન એમાઇન મળતો નથી. પ્રારંભિક એમાઇન કરતાં એક વધુ કાર્બન ધરાવતો એમાઇન મળે છે. દાખલા તરીકે અહીંયા બેન્ઝીન ચક્ર હોય અને તેની સાથે CN જોડાયેલો હોય, તો તેમાં બેન્ઝીન ચક્ર ઉપર NH2 નહીં મળે, એટલે એમાં પ્રારંભિક એમાઇન કયો છે? એરોમેટિક એમાઇનમાં બેન્ઝીન એમાઇન અથવા એનિલિન, પણ એ પણ આપણને પ્રાપ્ત થશે નહીં. જુઓ આ પ્રમાણે બેન્ઝીન ચક્ર છે અને તેની સાથે CN જોડાયેલો છે, તેનું રિડક્શન કરવામાં આવે તો તેમાંથી નિપજ શું મળશે? બેન્ઝીન ચક્ર પર CH2NH2. બેન્ઝીન ચક્ર ઉપર NH2 નથી, કારણ કે અહીંયા ત્રણ બંધ છે, એમાંથી બે બંધ તૂટી જાય છે અને બંને બાજુએ બે હાઇડ્રોજન ઉમેરાય છે. આનું નામ શું થશે? તો બેન્ઝીન ચક્ર ઉપર C હોય તો એનું નામ છે બેન્ઝો, અને N આ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે નાઇટ્રાઇલ કહીએ છીએ, તો એનું નામ છે બેન્ઝો નાઇટ્રાઇલ. બેન્ઝીન નાઇટ્રાઇલ નહીં. અથવા એનું બીજું નામ છે બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ. બેન્ઝીન કાર્બોનાઇટ્રાઇલ. અને એમાંથી આપણને નિપજ મળે છે આ ફિનાઇલ છે અને આ મિથેન એમાઇન છે, એટલે ફિનાઇલ મિથેન એમાઇન. નહીં કે બેન્ઝીન એમાઇન, નહીં કે એનિલિન. એટલે અહીંયા આપણને પ્રારંભિક એરોમેટિક કે એલિફેટિક એમાઇન મળતો નથી, પણ તેના કરતાં એક વધુ કાર્બન ધરાવતો આપણને એમાઇન મળે છે. આ એરાઇલ આલ્કાઇલ એમાઇન છે. આપણે એની બેઝિક લાક્ષણિકતામાં પણ સમજીશું કે NH2 સમૂહ એ બેન્ઝીન ચક્ર સાથે સીધો જોડાયેલો નથી, આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે, માટે તેની બેઝિકતા એમોનિયા કરતાં પણ વધારે છે. પણ જ્યારે બેન્ઝીન ચક્ર ઉપર સીધો જ NH2 જોડાયેલો હોય તો તેની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી જોવા મળે છે. તો આ રીતે ત્રીજા નંબરની પદ્ધતિ આપણને આપેલી છે નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન. ત્યાર પછી પદ્ધતિ નંબર 4 છે, આની જેમ જ પણ એમાઇડ સંયોજનોનું રિડક્શન. એમાઇડ સંયોજનોનું રિડક્શન અને તેના વડે આપણે એમાઇન સંયોજન બનાવવા છે. એમાઇડમાંથી એમાઇન. દાખલા તરીકે આપણે સમજીએ કે RCONH2 છે. RCONH2 અગાઉ તમે ભણેલા છો કે આ કાર્બોનિલ સમૂહ છે. Cની સાથે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો હોય તો તેને કાર્બોનિલ સમૂહ કહેવાય.
આલ્ડીહાઇડ છે, કીટોન છે, એમાઇડ છે, કાર્બોક્સિલિક એસિડ છે, આ બધા કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનો કહેવાય. હવે આનું રિડક્શન કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે પ્રબળ રિડક્શન કરતા છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે H2O ની હાજરીમાં, તો તેમાં શું થશે? તો અહીંયા C ડબલ બોન્ડ O જે છે એમાં દ્વિબંધ તૂટી જશે, એટલે ઓક્સિજન દૂર થઈ જશે. બરાબર, અહીંથી કાર્બોનિલ સમૂહ છે તે કાર્બોનિલ સમૂહ દૂર થાય છે અને આરનું આલ્કાઇલ કે એરાઇલનું સ્થાનાંતર નાઇટ્રોજન પરમાણુ પર થાય છે અને નાઇટ્રોજન પરમાણુમાં ઓક્સિજન દૂર થાય છે અને કાર્બનની સાથે 2 હાઇડ્રોજન આવે છે, ઓક્સિજનની સાથે પણ 2 હાઇડ્રોજન આવે છે. એટલે આપણે નિપજ તરીકે લખીએ છીએ RCH2NH2, RCH2NH2 જેને આપણે એમાઇન સંયોજન તરીકે ઓળખીએ છીએ. આરનું સ્થાનાંતર N ઉપર થાય એ પ્રક્રિયા પણ આપણે સમજવાની છે, જેનું નામ છે હોફમેન બ્રોમેમાઇડ વિઘટનની પ્રક્રિયા. પણ અહીંયા તો કાર્બોનિલ સમૂહમાં રહેલો ઓક્સિજન દૂર થઈ જાય છે. દ્વિબંધ તૂટી જાય એટલે 2 હાઇડ્રોજન કાર્બનમાં ઉમેરાય છે ને 2 હાઇડ્રોજન ઓક્સિજનમાં ઉમેરાય છે. જો આપણે પ્રક્રિયા સમજીએ કે આપણી પાસે આ પ્રકારનો પ્રક્રિયક છે CH3 C ડબલ બોન્ડ O NH2 જેનું નામ છે ઇથેનેમાઇડ અને તેનું રિડક્શન કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને H2O વડે. તો રિડક્શનથી આપણને કઈ નિપજ મળશે? અહીંયા આપણે હમણાં જ કહ્યું હતું કે આ દ્વિબંધ તૂટી જાય છે, 2 હાઇડ્રોજન અહીંયા ઉમેરાય છે, 2 હાઇડ્રોજન અહીંયા ઉમેરાય છે, એટલે નિપજ મળે છે CH3 CH2 NH2 પ્લસ H2O પ્લસ H2O. પણ આપણે H2O લખતા નથી એમ. CH3CO NH2 નું નામ શું થશે? 2 કાર્બન છે અને એમાઇડ ગ્રુપ છે. CO NH2 ને એમાઇડ ગ્રુપ કહેવાય, એટલે તેનું નામ થશે ઇથેનેમાઇડ. માંથી બને છે ઇથેનેમાઇન, ઇથેનેમાઇડમાંથી બને છે ઇથેનેમાઇન. એવી જ રીતે બેન્ઝીન ચક્ર ઉપર CONH2 હોય જેનું નામ છે બેન્ઝામાઇડ અથવા બેન્ઝીનેમાઇડ. તો અહીંયા પણ નિપજ એ જ પ્રકારની મળશે બેન્ઝીન ચક્ર ઉપર CH2NH2 જેનું નામ છે ફિનાઇલ મિથેનેમાઇન અથવા બીજું નામ થશે બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝીન ચક્ર ઉપર CH2 હોય અને અહીંયા બેન્ઝીન ચક્ર હોય તો એનું નામ છે બેન્ઝાઇલ અને એમાઇન, બેન્ઝાઇલ એમાઇન અથવા ફિનાઇલ મિથેનેમાઇન. તો આ રીતે એમાઇડ સંયોજનોનું રિડક્શન કરવામાં આવે તો પણ આપણને તેટલા જ કાર્બન ધરાવતો એમાઇડ મળે છે. જેટલા કાર્બન ધરાવતો એમાઇડ હોય છે એટલા જ કાર્બન ધરાવતો એમાઇડ મળશે. તો આ 4 નંબરની પદ્ધતિ હતી એમાઇડ સંયોજનોનું રિડક્શન. ત્યાર પછી પદ્ધતિ નંબર 5 છે. નંબર 5 જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે, ગાબ્રિયલ અથવા ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. થેલિમાઇડ સંશ્લેષણ, ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. હવે થેલિમાઇડ કેવી રીતે બને છે એ અગાઉ પાઠ નંબર 12 છે એમાં કાર્બોક્સિલિક એસિડના જે ગુણધર્મો છે એમાં આ પ્રક્રિયા સમજાવેલી છે. થેલિમાઇડ આ પ્રકારની બેન્ઝીન ચક્ર છે. થેલિક એસિડમાંથી થેલિમાઇડ બને છે. અહીંયા CO છે, અહીંયા CO છે અને તેની સાથે NH જોડાયેલો છે. આને કહેવાય છે થેલિમાઇડ. તમને યાદ હશે કે બેન્ઝીન ચક્ર પર ઓર્થો સ્થાન ઉપર 2 COOH હોય તો તેને આપણે થેલિક એસિડ કહીએ છીએ અને તે થેલિક એસિડમાં એમોનિયા વાયુ દાખલ કરવામાં આવે તો તેમાંથી આપણને CONH2 થેલેમાઇડ મળે છે અને તેને વધારે ગરમ કરવામાં આવે તો તેમાંથી એમોનિયા વાયુ દૂર થઈ જાય છે અને એમાંથી નિપજ મળે છે બેન્ઝીન ચક્ર ઉપર CONH જેને આપણે થેલિમાઇડ કહીએ છીએ. હવે આ થેલિમાઇડ પ્રક્રિયા છે અને તેમાં ઇથેનોલિક KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. KOH
સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એક પ્રકારનો ક્ષાર મળશે. આ થેલિમાઇડમાંથી ઋણ આયન બનશે. H ની સાથે OH દૂર થશે, -H2O. N બેન્ઝીન ચક્ર છે અને તેની સાથે CO જોડાયેલા છે. H દૂર થશે એટલે N વધે છે, પણ બંધની સંખ્યા 2 જ થાય છે એટલે નાઇટ્રોજન ઉપર માઇનસ લખાય છે અને તેની સાથે K+ એક પ્રકારનો ક્ષાર બનાવે છે. બંધ નથી, પ્લસ અને માઇનસ એટલે બંધની સંખ્યા ઘટે છે. અહીંયા બંધની સંખ્યા એક બંધ બનવાની ક્ષમતા ધરાવે છે. અહીંયા K+ અને OH- એટલે આપણે K+ લખ્યો છે. થેલિમાઇડનો ઋણ આયન. હવે આ થેલિમાઇડના ઋણ આયનની આગળ પ્રક્રિયા આપણે સમજીએ. આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, RX સાથે. આલ્કાઇલ હેલાઇડ, નહીં કે એરાઇલ હેલાઇડ. એનું પણ કારણ આપણે સમજીશું. K ની સાથે X જોડાય છે એટલે -KX અને N ની સાથે R જોડાઈ જશે એટલે આ પ્રકારની નિપજ મળશે. બેન્ઝીન ચક્ર, CO અને N ની સાથે R જોડાય છે એટલે આપણે પ્લસ કે માઇનસ કશું લખતા નથી, જેનું નામ શું થશે? N આલ્કાઇલ થેલિમાઇડ છે. ફરીથી સમજી લેજો કે થેલિમાઇડની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એક પ્રકારનો થેલિમાઇડનો પોટેશિયમ સાથેનો ક્ષાર મળે છે અને તેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો N આલ્કાઇલ થેલિમાઇડ મળે છે. હવે તેની પ્રક્રિયા આપણને જે નિપજ મળી છે તેની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે 2 મોલ NaOH એક્વા. તો અહીંથી નિપજ કેવા પ્રકારની મળે છે તે સમજી લઈએ. R અને N દૂર થઈ જશે, R અને N દૂર થશે. અહીંથી 2 હાઇડ્રોજન મળે છે એટલે મુખ્ય નિપજ આપણી કઈ મળશે? RNH2, જેને આપણે પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીએ છીએ. RNH2 પ્રાથમિક એમાઇન પ્લસ બેન્ઝીન ચક્ર ઉપર CO અને CO છે. અહીંયા 2 મોલ બાકી વધ્યા છે ONA, કારણ કે 2 હાઇડ્રોજન વપરાઈ ગયા છે. 2 મોલ ONA બાકી વધ્યા છે. એ બેન્ઝીન ચક્રના CO એટલે કાર્બોનિલ ગ્રુપ સાથે જોડાશે એટલે નિપજ આ પ્રકારની બનશે. CO બરાબર કાર્બોનિલ સમૂહ છે CO અને તેની સાથે ONA જોડાય છે. ONA. અહીંયા આપણને જે નિપજ મળી છે તેને આપણે પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આને આપણે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયામાંથી આપણને પ્રાથમિક એલિફેટિક એમાઇન જ મળે છે, એરોમેટિક એમાઇન નથી મળતું. અને એનું શું કારણ હોઈ શકે? તો એરોમેટિક એમાઇન ન મળવા માટેનું કારણ છે અહીંયા આલ્કાઇલ હેલાઇડને બદલે તમારે એરાઇલ હેલાઇડ લેવો પડે. AR અને તેની સાથે X જોડાયેલો છે. હવે જો એરાઇલ હેલાઇડ લેવામાં આવે તો શું પરિસ્થિતિ થશે? તો એમ કહેવાય છે કે આ થેલિમાઇડમાંથી જે ઋણ આયન બન્યો છે તે ઋણ આયન સાથે એરાઇલ હેલાઇડ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવતો નથી. થેલિમાઇડનો જે ઋણ આયન બન્યો છે તેની સાથે આલ્કાઇલ હેલાઇડ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે, પણ એરાઇલ હેલાઇડ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવતો નથી. વળી બીજું કારણ પણ છે કે બેન્ઝીન ચક્રની સાથે X જોડાયેલો હોય તો તે કાર્બન, બેન્ઝીન ચક્રનો જે કાર્બન છે તે sp2 સંકરણ ધરાવે છે અને તેની સાથે જે X જોડાયેલો છે તે બંધ આંશિક રીતે દ્વિબંધની લાક્ષણિકતા પણ ધરાવે છે એટલે આ બંધને સરળતાથી તોડી શકાતો નથી. અને તે બંધ સરળતાથી ના તૂટે તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી. એટલે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ અથવા ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં
આપણને પ્રાથમિક એલિફેટિક એમાઇન જ મળે છે, એરોમેટિક એમાઇન મળતો નથી. આ પ્રકારના પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષા માટે બહુ જ અગત્યના છે કે નીચેનામાંથી કોનામાં ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા થશે, બરાબર, અથવા નીચેનામાંથી કઈ નિપજ ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણથી બનાવી શકાય છે. તો માત્ર ને માત્ર પ્રાથમિક એલિફેટિક એમાઇન જ, એરોમેટિક એમાઇન નહીં, પ્રાથમિક એલિફેટિક એમાઇન જ ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણથી બનાવી શકાય છે. તો આ પદ્ધતિ નંબર 5 હતી અને 6 નંબરની પદ્ધતિ આપેલી છે હોફમેન વિઘટનની પ્રક્રિયા અથવા હોફમેન બ્રોમેમાઇડ વિઘટનની પ્રક્રિયા. અગાઉ આપણે પ્રક્રિયા નંબર 4 નો અભ્યાસ કરેલો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એમાઇડ સંયોજનોનું રિડક્શન કરી એમાઇન સંયોજન મળે છે. આ એવા જ પ્રકારની પ્રક્રિયા છે, પણ Br2 જળ વડે કાર્બોનિલ સમૂહનું વિઘટન થઈ જાય છે. કાર્બોનિલ સમૂહ દૂર થઈ જાય છે, આલ્કાઇલ અથવા એરાઇલ ગ્રુપનું નાઇટ્રોજન પરમાણુ પર સ્થાનાંતર થઈ જાય છે. અહીંયા કાર્બોનિલ સમૂહ નીકળી જાય એટલે R નું સ્થાનાંતર, આમ તો કાર્બોનિલ સમૂહના કાર્બન ઉપર છે, પણ આ નીકળી જાય એટલે R નું સ્થાનાંતર N સાથે થઈ જશે. જો આપણે પ્રક્રિયા સમજીએ કે આપણી પાસે કોઈ એમાઇડ સંયોજન છે, એમાઇડ RCONH2. અહીંયા એલિફેટિક એમાઇન પણ હોઈ શકે અને એરોમેટિક એમાઇન પણ હોઈ શકે. RCONH2 જેને આપણે એમાઇડ સંયોજન કહીશું, પ્લસ Br2 પ્લસ આલ્કોહોલિક અથવા ઇથેનોલિક NaOH, આલ્કોહોલિક અથવા ઇથેનોલિક NaOH. આને ગરમ કરવામાં આવે તો આપણને કયા પ્રકારની નિપજ મળશે? તો આપણે હમણાં જ કહ્યું કે અહીંયા વિઘટનની પ્રક્રિયા છે. આલ્કાઇલ કે એરાઇલ ગ્રુપ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે જોડાયેલો છે, પણ તેનું વિઘટન થઈ જાય છે, એ દૂર થઈ જાય છે, માટે R કે AR નું સ્થાનાંતર નાઇટ્રોજન પરમાણુ પર થાય છે, એટલે આપણને નિપજ મળે છે RNH2 એમાઇન સંયોજન પ્લસ CO જે દૂર થાય છે તે Na ની સાથે જોડાઈ જશે, Na2CO3 પ્લસ Br બે Na સાથે જોડાશે એટલે ટ્વાઇસ NaBr પ્લસ 4 હાઇડ્રોજન વધ્યા છે એટલે 2H2O. ઓક્સિજનની સંખ્યા 2 અને 3 5 છે એટલે 4 અને 1 5 થશે. એટલે આ રીતે આપણ કાર્બોનિલ સમૂહનું વિઘટન થવાથી, કાર્બોનિલ સમૂહ દૂર થવાથી એમાઇન સંયોજન મળે છે. પણ આ પ્રક્રિયાની બહુ જ વિશેષતા છે, એ પણ પરીક્ષા માટે બહુ જ અગત્યની બાબત છે. અહીંયા તમે જેટલા કાર્બન ધરાવતો એમાઇડ લેવામાં આવે તેના કરતાં એક ઓછા કાર્બન ધરાવતો એમાઇન મળે છે. જો એટલા જ કાર્બન ધરાવતો એમાઇન મળે તો તેને આપણે કહીશું એમાઇડ સંયોજનોનું માત્ર રિડક્શન. પણ હોફમેન બ્રોમેમાઇડ વિઘટનની પ્રક્રિયા હોય તો તેમાં જેટલા કાર્બન ધરાવતો એમાઇડ લીધો હોય તેના કરતાં એક ઓછા કાર્બન ધરાવતો એમાઇન પણ મળે છે. એટલે તે બાબત ખાસ નોંધી લેજો. દાખલા તરીકે આપણે ઉદાહરણ સાથે સમજીએ કે CH3CONH2 ઇથેન એમાઇડ છે, તો તેમાંથી ઇથેન એમાઇન નહીં મળે. Br2 પ્લસ 4NaOH ડેલ્ટા, તો તેમાંથી નિપજ શું મળશે? CO ગ્રુપ દૂર થઈ જશે એટલે નિપજ મળશે CH3NH2 મિથેન એમાઇન, બરાબર. ઇથેન એમાઇડમાંથી મિથેન એમાઇન એક ઓછા કાર્બન ધરાવતો એમાઇન મળે છે, પ્લસ બાકીની નિપજમાં તો Na2CO3 પ્લસ ટ્વાઇસ NaBr પ્લસ 2H2O. આ પ્રક્રિયામાં પ્રારંભિક એલિફેટિક એમાઇન મેળવી શકાય છે. આગળ આપણે જોયું કે નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરવામાં આવે
તો પ્રારંભિક એલિફેટિક એમાઇન કે પ્રારંભિક એરોમેટિક એમાઇન મેળવી શકાતો નથી, તેના કરતાં એક વધુ કાર્બન ધરાવતો એમાઇન મેળવી શકાય છે. અહીંયા આપણે બેન્ઝીન ચક્ર એલિફેટિક આર ને બદલે એઆર હોય તો પ્રક્રિયા સમજીએ. બેન્ઝીન ચક્રની સાથે CONH2 એમાઇડ ગ્રુપ જોડાયેલું છે, જેનું નામ છે બેન્ઝેમાઇડ અથવા બેન્ઝામાઇડ અથવા બેન્ઝીનેમાઇડ પ્લસ Br2 પ્લસ 4NaOH gives કાર્બોનિલ સમૂહ દૂર થશે અને કાર્બોનિલ સમૂહ દૂર થવાથી આ એરાઇલ ગ્રુપ નાઇટ્રોજન પરમાણુ તરફ સ્થાનાંતર કરશે, એટલે નિપજ મળશે બેન્ઝીન ચક્ર પર NH2. બાકીની નિપજોમાં Na2CO3 પ્લસ ટ્વાઇસ NaBr પ્લસ ટ્વાઇસ H2O મળશે. એટલે અહીંયા આપણને બેન્ઝીનેમાઇન અથવા જેને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ, જેને પ્રારંભિક એરોમેટિક એમાઇન કહેવાય. તો આ પ્રક્રિયામાં જેટલા કાર્બન ધરાવતો એમાઇડ લેવામાં આવે તેનાથી એક ઓછા કાર્બન ધરાવતો એમાઇડ મળે છે. તો આ રીતે આપણે 6 પદ્ધતિઓ વડે એમાઇન સંયોજનો બનાવી શકીએ. પ્રથમ નાઇટ્રો સંયોજનોનું રિડક્શન હતું, આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ હતું, નાઇટ્રાઇલ સંયોજનોનું રિડક્શન હતું, એમાઇડ સંયોજનોનું રિડક્શન હતું, ગાબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ પ્રક્રિયા હતી અને હોફમેન બ્રોમેમાઇડ વિઘટનની પ્રક્રિયા હતી. તો આ રીતે 6 પ્રક્રિયાઓ વડે અને દરેક પ્રક્રિયાની કંઈક ને કંઈક વિશેષતા હતી. આમ એમાઇન સંયોજનો જુદા જુદા પ્રકારના પ્રક્રિયકોમાંથી મોટા ભાગે રિડક્શન કરી અને એમાઇન સંયોજનો બનાવી શકાય છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો આપણને પાઠ્યપુસ્તકમાં ભૌતિક ગુણધર્મો આપેલા છે, પણ આ વખતે એ ભૌતિક ગુણધર્મો આપણા અભ્યાસક્રમમાં મૂકેલા નથી. એટલે આપણે ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો તે સમજવાનો છે. કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ એમાઇન સંયોજનોમાં જોવા મળે છે અને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક જે એમાઇન છે એ ત્રણેય એમાઇનમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સરખી જ હશે, સરખી ના હોય તો કેમ સરખી હોતી નથી તે આપણે સમજવાનું થશે. એટલે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો. હવે એમાઇન સંયોજનો સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા કેમ વધારે છે. તો RNH2 હોય અથવા ARNH2 હોય, RNH2 અથવા ARNH2, અહીંયા નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલું જ નહીં, નાઇટ્રોજનની સાથે જોડાયેલા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો બહુ મોટો તફાવત છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંને પરમાણુની વિદ્યુત ઋણતા વચ્ચે બહુ મોટો તફાવત છે, જેના કારણે તેમની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. એટલું જ નહીં, નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા વધુ જોવા મળે છે. પરંતુ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી, અને એના માટે આપણે પ્રતિક્રિયાત્મકતા કહેવું છે તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી, આ 1 ડિગ્રી છે, RNH2 બરાબર છે 1 ડિગ્રી, R2NH 2 ડિગ્રી છે અને R3N 3 ડિગ્રી છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી.
હવે આમાં એમ કહી શકાય કે 1 ડિગ્રીમાં હાઇડ્રોજનની સંખ્યા 2 છે નાઇટ્રોજન સાથે જોડાયેલા, આમાં એક જ છે ને આમાં એક પણ નથી. હવે હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય તો પણ તેમની પ્રતિક્રિયાત્મકતા જુદી જુદી હોય છે અને એટલા માટે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આ ત્રણેયની પ્રતિક્રિયાત્મકતા જુદી જુદી જોવા મળે છે. સમજી પણ શકાય છે કે 1 ડિગ્રીની પ્રતિક્રિયાત્મકતા 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન કરતાં વધારે હશે, કારણ કે તેમાં 2 હાઇડ્રોજન જોડાયેલા છે અને નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વચ્ચે બહુ મોટો તફાવત છે. તેના કારણે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ 1 ડિગ્રીમાં જોવા મળશે, પણ એ જ પ્રક્રિયાઓ 2 ડિગ્રી અને 3 ડિગ્રીમાં જોવા મળશે નહીં. તેમાંથી કેટલીક પ્રક્રિયાઓ 2 ડિગ્રીમાં જોવા મળશે પણ 3 ડિગ્રીમાં તે જોવા મળશે નહીં. એટલે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી કહી શકાય. એટલે અહીંયા આપણે પ્રતિક્રિયાત્મકતા કેમ વધારે છે અને પ્રતિક્રિયાત્મકતા પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં સરખી હોય છે તો ના. કેમ સરખી હોતી નથી? તો હાઇડ્રોજન તેની સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી છે, માટે તેમની પ્રતિક્રિયાત્મકતા પણ જુદી જુદી છે. હવે પ્રથમ રાસાયણિક ગુણધર્મ છે એમાઇન સંયોજનોનું બેઝિક લક્ષણ. હવે એમાઇન સંયોજનો આમ તો એમ પણ કહેવાય છે કે એમાઇન સંયોજનો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે અને પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે તો તે પાણીમાં સુદ્રાવ્ય છે. કેટલાક બેઝિક સંયોજનો એવા છે કે જે પાણીમાં દ્રાવ્ય નથી, એટલે દ્રાવ્ય બેઝિક અને અદ્રાવ્ય બેઝિક આ બંને બેઝિક સંયોજનોની ઓળખ કરવા માટે આ એક અગત્યની બાબત છે કે એમાઇન સંયોજનો એ દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય બેઝિક સંયોજન છે. હવે એમાઇન સંયોજનો બેઝિક લાક્ષણિકતા કેમ દર્શાવે છે તે સમજવું છે. તો એમાં રહેલો નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે અને તેની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે આપણે સમજીએ કે એરોમેટિક અથવા એલિફેટિક એમાઇન છે અને તેની એસિડ સાથે HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ક્ષાર બનાવે છે. જે સંયોજન એસિડ સાથે જોડાય ક્ષાર બનાવે RNH3+ અને આ પ્રકારનું ક્ષાર જેને આપણે એમોનિયમ હેલાઇડ કહીએ છીએ, એમોનિયમ હેલાઇડ. એવી જ રીતે બેન્ઝીન ચક્ર પર NH2 હોય, R ને બદલે ArNH2. બેન્ઝીન ચક્રની સાથે NH2 જોડાયેલો છે પ્લસ તેની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી પણ નિપજ મળે છે બેન્ઝીન ચક્ર NH3+X-. આનું નામ છે એમોનિયમ હેલાઇડ, આનું નામ છે એનિલિનિયમ હેલાઇડ. એમોનિયમ હેલાઇડ આનું નામ છે એનિલિનિયમ હેલાઇડ. સંયોજન એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે તો તેવા પ્રકારના સંયોજનને આપણે શું કહીએ છીએ? બેઝિક સંયોજન. નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેના કારણે તે સરળતાથી H+ નો સ્વીકાર કરે છે. એમ કહેવાય કે જે પ્રક્રિયક સરળતાથી H+ નો સ્વીકાર કરે તો તે પદાર્થ બેઝિક છે એમ કહેવાય. અથવા એમ પણ કહેવાય કે તેમાંથી બનતો જે ક્ષાર છે, જે કેટાયન છે, અને તે કેટાયનની સ્થાયીતા આ એમાઇન સંયોજનો કરતાં વધુ હોય તો તે સંયોજન બેઝિક છે એમ કહેવાય. તો અહીંયા આપણને પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં એમાઇન સંયોજનો બેઝિક સંયોજનો છે, પણ તેમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની બેઝિકતા કંઈ સરખી નહીં હોય, જુદી જુદી હશે અને તેની તુલના કેવી રીતે કરી શકાય એ આપણે ખાસ સમજવાનું છે. અહીંયા આપણને જે ક્ષાર મળ્યો છે તેની તમે ફરીથી પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરો, RNH3+X-. પ્રબળ બેઝ એટલે NaOH અથવા KOH.
OH માઇનસ અથવા NaOH લખો તમે તો નિપજ બને છે RNH3 માંથી RNH2 એટલે મુક્ત એમાઇન મળશે પ્લસ અહીંથી H અને OH દૂર થશે એટલે H2O પ્લસ X માઇનસ જો તમે NaOH લીધો હોય તો NaX સોડિયમ હેલાઇડ મળશે અહીંયા આપણને મુક્ત એમાઇન મળ્યો છે જે ક્ષાર મળ્યો હતો તેની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી આપણને મુક્ત એમાઇન મળશે પ્રબળ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા આપણે હમણાં જ કહ્યું કે એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે અને ઈથર જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે બેઝિક સંયોજનો છે બધા જ બેઝિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોતા નથી પરંતુ એમાઇન સંયોજન બેઝિક છે અને પાણીમાં દ્રાવ્ય છે એટલે બેઝિક સંયોજનોને અલગ કરવા માટે આ એક દ્રાવ્યતા કસોટીનો પણ વિશેષ ઉપયોગ થાય છે કારણ કે કેટલાક બેઝિક સંયોજનો અદ્રાવ્ય છે અને એમાઇન એ બેઝિક સંયોજન છે પણ પાણીમાં દ્રાવ્ય છે એટલે દ્રાવ્ય અને અદ્રાવ્ય બેઝિક સંયોજનોની ઓળખ આ પાણીમાં રહેલી જે દ્રાવ્યતા કસોટી છે એ દ્રાવ્યતા કસોટીને આધારે કરી શકાય છે અહીંયા આપણે કહ્યું કે એરોમેટિક એમાઇન અને એલિફેટિક એમાઇન શું આ બંનેની બેઝિકતા સરખી જ હશે તો તે સમજવા માટે આપણે KB અને PKB ના મૂલ્યોનો અભ્યાસ કરવો પડે અગાઉ આપણે સંતુલન ધોરણ 11 માં ભણી ગયા છે Ka અને Kb આયનીકરણ અચળાંક એસિડનો Ka અને બેઝ હોય તો Kb તો એ આયનીકરણ અચળાંક માટે આપણે પ્રક્રિયા સમજીએ કે એમાઇન સંયોજનોની પાણીમાં થતી પ્રક્રિયા એમાઇન સંયોજનો RNH2 પ્લસ પાણીમાં પ્રક્રિયા થશે તો આપણને નિપજ શું મળશે RNH2 પ્લસ H2O પાણીમાં દ્રાવ્ય છે અને દ્રાવ્ય થશે તો તેમાંથી નિપજ આપણને પ્રતિવર્તી પ્રક્રિયા પણ છે RNH3 પ્લસ વત્તા OH માઇનસ આ પ્રકારની પ્રક્રિયા આપણને જોવા મળશે કેટાયન મળશે અને OH માઇનસ આપણે અગાઉ પણ કહેલું છે કે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતમાં જે H+ આપે તે એસિડ છે જે OH માઇનસ આપે તે બેઝ છે આર્યેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતમાં લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતમાં નહીં પણ આર્યેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતમાં H+ નું દાન કરે તો એસિડ અને OH માઇનસ નું દાન કરે તો બેઝ તો અહીંયા OH માઇનસ નું દાન કરેલું છે અને એટલા માટે તો આપણે કહીએ છીએ કે એમાઇન સંયોજન તે બેઝિક સંયોજન છે હવે પાણી સાથેની આપણે આયનીકરણ પ્રક્રિયા લખી છે અને તે આયનીકરણ પ્રક્રિયાનો આયનીકરણ અચળાંક લખવો છે તો આયનીકરણ અચળાંક K બરાબર શું થશે K = નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા K = RNH3+ જેને આપણે કેટાયન કહીએ છીએ RNH3+ ની સાંદ્રતા * OH માઇનસ ની સાંદ્રતા ભાગાકારમાં નિપજો અને ત્યાર પછી પ્રક્રિયકોની સાંદ્રતા RNH2 ની સાંદ્રતા એમાઇન સંયોજનની સાંદ્રતા ભાગાકારમાં H2O ની સાંદ્રતા અગાઉ પણ આપણે સમજેલા છે કે પાણીની સાંદ્રતા 55.55 મોલર છે જેને અચળ કહેવાય આ પણ અચળાંક છે તો આ અચળાંકને આ બીજા અચળાંક સાથે ગુણાકારમાં મૂકીએ તો K ગુણાકારમાં H2O થશે અને K ગુણાકારમાં H2O બરાબર આપણને શું મળશે તો Kb મળશે K ગુણાકારમાં H2O જેને આપણે Kb તરીકે ઓળખીએ છીએ તો આપણને જુઓ આ પ્રકારનું મૂલ્ય મળશે K ગુણાકારમાં H2O K આયનીકરણ અચળાંક * H2O જેને આપણે Kb તરીકે ઓળખીએ છીએ નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક તો Kb = RNH3+ કેટાયનની સાંદ્રતા * OH માઇનસ ની સાંદ્રતા ભાગાકારમાં RNH2 ની સાંદ્રતા એમાઇન સંયોજનોની સાંદ્રતા તો આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે Kb ચલે છે OH માઇનસ ની સાંદ્રતા
આ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે Kb ચલે છે OH માઇનસની સાંદ્રતા, જેમ Kb વધુ તેમ OH માઇનસની સાંદ્રતા વધુ, કારણ કે Kb = કેટાયન પ્લસ OH માઇનસની સાંદ્રતા ભાગાકારમાં એમાઇનની સાંદ્રતા, એટલે જેટલો Kb વધુ એટલી OH માઇનસની સાંદ્રતા વધુ, અથવા OH માઇનસની સાંદ્રતા વધુ તેમ Kb નું મૂલ્ય વધુ, અને Kb નું મૂલ્ય વધુ હોય તો OH માઇનસની સાંદ્રતા વધુ એટલે તે સંયોજન વધારે બેઝિક સંયોજન બને છે. એ નિર્બળ બેઝ હોય પણ નિર્બળ બેઝ છે તેમાં બેઝિકતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા આપણે Kb ના મૂલ્ય પરથી આપણે pKb નું મૂલ્ય પણ મેળવી શકીએ. તો pKb નું સૂત્ર પણ આગળ આપણે 11મા ધોરણમાં ભણેલા છીએ વિદ્યાર્થી મિત્રો. pKb = -log Kb થશે, -log Kb. હવે આ સૂત્ર ઉપરથી શું કહી શકાય? તો Kb નું મૂલ્ય વધુ એટલું pKb નું મૂલ્ય ઓછું. જેમ OH માઇનસની સાંદ્રતા વધુ તેમ Kb નું મૂલ્ય વધુ, અને Kb નું મૂલ્ય વધુ તેમ pKb નું મૂલ્ય ઓછું, અને pKb નું મૂલ્ય ઓછું હોય તો તેની બેઝિકતા વધારે કહેવાય. તો અહીંયા આપણે pKb ના મૂલ્યને આધારે જ આપણે ખાસ અહીંયા સમજવું જરૂરી છે કે pKb નું મૂલ્ય વધુ, pKb વધુ તો Kb નું મૂલ્ય ઓછું, અને Kb નું મૂલ્ય ઓછું તો OH માઇનસની સાંદ્રતા ઓછી, ચોરસ કૌંસમાં OH માઇનસ એટલે સાંદ્રતા ઓછી, અને સાંદ્રતા ઓછી તો તેવા સંયોજનની બેઝિકતા પણ ઓછી. આ બાબત ખાસ આપણે યાદ રાખવાની છે. એટલે pKb નું મૂલ્ય જેટલું વધુ હશે તેટલી બેઝિકતા ઓછી હશે. એમોનિયા માટે pKb નું મૂલ્ય આપેલું છે. એમોનિયા NH3 માટે pKb નું મૂલ્ય 4.75 છે. જ્યારે એલિફેટિક એમાઇન RNH2 માટે pKb નું મૂલ્ય 4.75 કરતાં ઓછું જોવા મળે છે, અને એરોમેટિક એમાઇન ArNH2 માટે pKb નું મૂલ્ય 4.75 કરતાં વધારે છે. તો આના આધારે શું કહી શકાય? તો આનું અર્થઘટન આવું થશે કે એલિફેટિક એમાઇન ના pKb નું મૂલ્ય 4.75 કરતાં પણ ઓછું જોવા મળે તો તેની બેઝિકતા એમોનિયા કરતાં વધારે હશે. એરોમેટિક એમાઇન માટે pKb નું મૂલ્ય 4.75 કરતાં વધારે છે, માટે તેની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી હશે. એટલે ક્રમ આ પ્રકારનો આવશે: RNH2 બેઝિકતાનો ક્રમ RNH2 greater than એમોનિયા greater than ArNH2 એટલે કે એરોમેટિક એમાઇન. અને વિદ્યાર્થી મિત્રો, એક મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે એક આ પ્રકારનું સંયોજન છે બેન્ઝીન ચક્ર પર CH2NH2 એરાઇલ આલ્કાઇલ એમાઇન, જેનું નામ છે ફિનાઇલ મિથેનેમાઇન. એટલે એમાઇન સંયોજન છે તે આલ્કાઇલ સાથે જોડાયેલો છે. મિથેનેમાઇન આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલો છે, નહીં કે તે એરોમેટિક એમાઇન છે. એરોમેટિક સંયોજન છે પણ તેની સાથે CH2 અને તેની સાથે NH2 જોડાયેલો છે. એરાઇલ આલ્કાઇલ એમાઇન છે. NH2 ગ્રુપ એ આલ્કાઇલ ગ્રુપ સાથે જોડાયેલું છે, માટે તેના pKb નું મૂલ્ય એ 4.70 જોવા મળે છે. અને 4.70 હોય તો તેની બેઝિકતા એમોનિયા કરતાં વધુ હોય. pKb નું મૂલ્ય ઓછું તેમ બેઝિકતા વધુ, એટલે 4.75 કરતાં ઓછું મૂલ્ય છે, માટે ફિનાઇલ મિથેનેમાઇન આપણને એવું લાગે કે બેન્ઝીન ચક્ર છે માટે તેની બેઝિકતા ઓછી હશે. ના,
એલિફેટિક એમાઇન આવશે, ત્યાર પછી ફિનાઇલ મિથેન એમાઇન આવશે, ત્યાર પછી એમોનિયા આવશે અને ત્યાર પછી એરોમેટિક એમાઇન આવશે. આ રીતે આપણે પીકેબીના અને કેબીના મૂલ્યોને આધારે બેઝિકતા કેટલી જોવા મળે છે તે સમજાવી શકીએ. અને જેમ એસિડ માટે કે અને કે ઉપરથી પીકે મળે છે અને પીકે ઉપરથી તમે એસિડ પ્રબળ છે, કેટલો પ્રબળ છે, મધ્યમ પ્રબળ છે, વધુ પ્રબળ છે અથવા ઓછો પ્રબળ છે, એ જ રીતે અહીંયા પણ બેઝિકતા એમોનિયા કરતાં વધારે છે કે ઓછી છે એ આપણે આ રીતે સમજાવી શકીએ. પણ એટલું જ નહીં, અહીંયા એલિફેટિક એમાઇન મળે છે તો એલિફેટિક એમાઇનમાં પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન હશે. તો શું આ ત્રણેયની બેઝિકતા સરખી હશે? તો ના, તે બેઝિકતાની પણ આપણે તુલના કરવી પડશે. અને તે બેઝિકતાની તુલના કેવી રીતે કરી શકાય તે પણ આપણે સમજવું પડશે. આમ તો સામાન્ય રીતે વિસ્થાપિત જે સંયોજન મળે છે જેને આપણે કેટાયન કહીએ છીએ, પાણી સાથે પ્રક્રિયા કરવાથી જે કેટાયન મળે છે તે કેટાયનની સ્થાયીતા વધુ હોય તો બેઝિકતા વધુ હશે. પણ એટલું જ નહીં, બીજા કેટલાક પરિબળો છે, અવકાશીય અવરોધ છે, જલ યોજન એટલે કે દ્રાવક યોજન, જે શક્યતા જલ યોજન કેટલા પ્રમાણમાં થાય છે એના આધારે તેની બેઝિકતાની તુલના કરી શકાય. તો આપણે અહીંયા જે બેઝિકતાનો અભ્યાસ કરવો છે એમાં ઘણા બધા પરિબળો છે અને એ પરિબળોમાં આપણે ખાસ તો 3 પરિબળો પર બેઝિકતાની તુલના કરવાની થશે. 3 પરિબળો છે અને તેના આધારે જુદા જુદા એમાઇન સંયોજનોની બેઝિકતા એમોનિયા અને એમાઇન સંયોજનોની બેઝિકતા. એમાઇન સંયોજનોની સાથે આપણે આ એમોનિયા છે તેની સાથે એમાઇન સંયોજનોની બેઝિકતા કેટલી છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. તો આલ્કાઇલ ગ્રુપ, અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા એરાઇલ ગ્રુપ છે, બેન્ઝીન ચક્ર NH2. તો અહીંયા આલ્કાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં વધારે છે અને એરાઇલ એમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં ઓછી છે. તો આપણે મૂલ્યોને આધારે કહ્યું, પણ આ મૂલ્યોનો ફેરફાર કેમ જોવા મળે છે તે આપણે ખાસ સમજવું હોય તો તેના માટે પ્લસ આઈ અસરના સંદર્ભમાં સમજાવી શકાય. પ્લસ આઈ અસર, ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક અસર. RNH2 હોય, RNH2 હવે નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે સરળતાથી H+ મેળવવાનો પ્રયત્ન કરશે અને સરળતાથી H+, જેટલો સરળતાથી H+ મેળવે તેટલી નીપજ વધુ સ્થાયી બનશે. એટલે આપણે RNH2 ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાં જે પ્લસ આઈ અસર છે, આરમાં પ્લસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે. આ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ હોવાને કારણે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા તો હતી જ પણ વધારે વધી જશે. અને નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે તો પાણીમાં રહેલા H2O સાથે ઝડપથી પ્રક્રિયા કરી અને નિપજ બનાવે છે RNH3+ OH-. ઝડપથી પ્રક્રિયા કરે છે અને એના બદલે દાખલા તરીકે બેન્ઝીન ચક્ર હોય ARNH2, બેન્ઝીન ચક્ર ARNH2 અને તેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી નિપજ મળે છે ARNH3+, એનિલિનિયમ કેટાયન OH-. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજી લો, આલ્કાઇલ ગ્રુપમાં પ્લસ આઈ અસર વધુ જોવા મળે છે, ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે.
બેન્ઝીન ચક્ર એ ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોવાથી નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની જે ઘનતા છે તે હતી એના કરતાં પણ ઘટી જશે અને ઇલેક્ટ્રોન ઘનતા ઘટે તો તે સરળતાથી H+ મેળવી શકે નહીં અને સરળતાથી H+ ના મેળવે તો આ બનેલો જે વિસ્થાપિત કેટાયન છે એ વિસ્થાપિત કેટાયનની સ્થાયીતા ઓછી હશે. કેટાયનની સ્થાયીતા ઓછી એનો મતલબ કે આ બાજુ પ્રક્રિયા જવાની સંભાવના ઓછી હશે. બરાબર, આમાં આ બાજુ જવાની પ્રક્રિયાની સંભાવના વધુ છે એટલે OH- વધારે મળશે તો તે બેઝિક વધુ બનશે. અહીંયા OH- ઓછો બને તો બેઝિક ઓછો બને. એટલે અહીંયા +I અસરને કારણે આ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે. નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એટલે સરળતાથી H+ મેળવે છે અને બનતી જે નિપજ છે કેટાયન તેની સ્થાયીતા વધુ છે. કેટાયનની સ્થાયીતા વધુ તેમ બેઝિકતા વધુ. આમાં ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે. ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ હોવાથી નાઇટ્રોજન પરમાણુ છે તેની પાસે ઉપર જે બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ લઈ લેવાનો પ્રયત્ન કરશે એટલે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન વીજભારની ઘનતા ઓછી થઈ જાય છે એટલે તે સરળતાથી H+ મેળવી શકશે નહીં અને એના કારણે જે બનતો કેટાયન છે એનિલિનિયમ કેટાયન તેની સ્થાયીતા ઓછી છે. નિપજની સ્થાયીતા ઓછી હોય તો તેની બેઝિકતા પણ ઓછી જોવા મળશે. એટલે આ રીતે એરોમેટિક એમાઇન અને એલિફેટિક એમાઇન આ બંનેની બેઝિકતાની તુલના આપણે કરી શકીએ પણ એમાં આપણે મુખ્ય પરિબળ +I અસર છે પણ એના સિવાય પણ આપણે અવકાશી અવરોધ અને દ્રાવક યોજન જે શક્તિ છે એનો પણ આપણે સમન્વય કરી અને તેની પણ આપણે તુલના કરવાની થાય છે. દાખલા તરીકે એક સામાન્ય બાબત આપણે સમજી લઈએ કે એમોનિયા કરતાં એલિફેટિક એમાઇનની બેઝિકતા શા માટે વધારે છે? આલ્કેનેમાઇન વિરુદ્ધ એમોનિયા. આલ્કેનેમાઇન વિરુદ્ધ એમોનિયા. આલ્કેનેમાઇન વિરુદ્ધ એમોનિયા. તો આલ્કેનેમાઇન એટલે RNH2. RNH2 અને તેની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો તેમાંથી તે H+ મેળવશે. પ્રતિવર્તી પ્રક્રિયા મળશે R N H H અને H. અહીંયા નાઇટ્રોજન ઉપર લખીએ છીએ પ્લસ. જો માત્ર એકલો એમોનિયા જ હોય અને પાણીમાં રહેલા H+ સાથે પ્રક્રિયા કરે તો નિપજ બનશે આ N H H એટલે NH3 અને પ્લસ એટલે એમોનિયમ આયન. આ પણ કેટાયન બન્યો છે, આ પણ કેટાયન બન્યો છે. એમોનિયમ કેટાયન આલ્કેનેમાઇનમાંથી આપણને કેટાયન મળ્યો છે. હવે આ બંનેમાંથી વધુ સ્થાયી કોણ છે? અહીંયા ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે. નાઇટ્રોજનની સાથે જોડાયેલા જે ચારે ચાર છે એ હાઇડ્રોજન છે, એક પણ R નથી. એટલે તેમાં ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક એ બંનેમાંથી કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં. અહીંયા એક R છે અને 3 હાઇડ્રોજન છે. R એ ઇલેક્ટ્રોન દાતા છે માટે નાઇટ્રોજન ઉપર જે ધન વીજભાર છે એ ધન વીજભારમાં ઘટાડો થશે અને ધન વીજભાર ઘટે તો તેની સ્થાયીતામાં વધારો થાય. એટલે અહીંયા આપણને જે કેટાયન મળ્યો છે તે કેટાયન આના કરતાં વધારે સ્થાયી છે અને કેટાયનની સ્થાયીતા વધુ તેમ બેઝિકતા વધુ. એટલે અહીંયા આપણે ચોક્કસ કહી શકીએ કે આલ્કેનેમાઇનમાંથી આલ્કેનેમાઇન H+ સાથે સરળતાથી પ્રક્રિયા અનુભવે છે અને સરળતાથી પ્રક્રિયા અનુભવે માટે તેમાં મળતો જે કેટાયન છે તે એમોનિયામાંથી મળતા કેટાયન કરતાં વધારે સ્થાયી છે અને જેમ નિપજ વધુ સ્થાયી તેમ બેઝિકતા વધુ. એટલે આલ્કેનેમાઇનની બેઝિકતા એમોનિયા કરતાં વધુ છે. એટલું જ નહીં, અહીંયા R જે છે પ્રાથમિક એમાઇન છે. 2 R હોય તો દ્વિતીયક અને 3 હોય તો તૃતીયક એમાઇન. જો અહીંયા 2 R આવે તો જેટલા R વધુ, જેટલા આલ્કાઇલ ગ્રુપ વધુ એટલી ઇલેક્ટ્રોન દાતા +I અસર વધુ અને +I અસર વધુ હોય તો નાઇટ્રોજન ઉપર રહેલો ધન વીજભાર ઓછો થઈ જાય અને એટલે તેની સ્થાયીતામાં શું થાય? વધારો. એટલે જેટલા R વધુ તેટલો કેટાયન વધુ સ્થાયી.
અને કેટાયન વધુ સ્થાયી બને તો તેની બેઝિકતા વધુ હશે. એટલે એમ કહેવાય કે વાયુ અવસ્થા, નોર્મલ અવસ્થા, એમોનિયાની જે નોર્મલ અવસ્થા છે તે વાયુ અવસ્થા છે. વાયુ અવસ્થામાં જેમ આર વધુ, અહીંયા 3 આર હોય અને તૃતીયક એમાઇનમાંથી ધન આયન બને તો તેમાં નાઇટ્રોજન ઉપર રહેલા ધન વીજભારની માત્રામાં ખૂબ જ ઘટાડો થશે. કારણ કે 3 આર ઇલેક્ટ્રોન દાતા બને અને ઇલેક્ટ્રોન દાતા બને એટલે નાઇટ્રોજનના ધન વીજભારની માત્રા ઘટે, માટે તેની બેઝિકતામાં વધારો થાય. કારણ કે એની સ્થાયીતા વધે. જેમ સંયોજન વધુ સ્થાયી તેમ બેઝિકતા વધુ. તો વાયુ અવસ્થામાં શું કહી શકાય? તો તૃતીયક એમાઇનની સ્થાયીતા વધુ, બેઝિકતા વધુ હશે. ત્યાર પછી 2 ડિગ્રી, ત્યાર પછી 1 ડિગ્રી અને ત્યાર પછી એમોનિયા હશે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો, આ કઈ અવસ્થા છે? નોર્મલ અવસ્થા. નોર્મલ અવસ્થા એટલે કે વાયુ અવસ્થામાં એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ આ પ્રમાણે જોવા મળશે. વાયુ અવસ્થામાં જલીય માધ્યમમાં બેઝિકતાનો ક્રમ બદલાઈ જાય છે. આપણે હમણાં જ કહેલું કે બેઝિકતાને અસર કરતા પરિબળો 3 છે. એક પ્લસ આઈ અસર, બીજું અવકાશીય અવરોધ અને ત્રીજું દ્રાવક યોજન ક્ષમતા. અને આ 3 પરિબળોને આધારે આપણે જલીય માધ્યમમાં રહેલી જે બેઝિકતા છે એ બેઝિકતા કેવા પ્રકારની છે તે આપણે ત્યાર પછી અભ્યાસ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજી લેજો કે આલ્કેન એમાઇન વિરુદ્ધ આપણે જે બેઝિકતાની તુલનાનો અભ્યાસ કર્યો છે તેમાં આલ્કેન એમાઇન વિરુદ્ધ એમોનિયા આપણે એક જ બાબત સમજ્યા છે. અને એમાં એમોનિયાની બેઝિકતા ઓછી છે. વાયુ અવસ્થામાં એમોનિયાની બેઝિકતા 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એલિફેટિક એમાઇન કરતાં ઓછી છે. એમાં જેમ આર વધે તેમ બેઝિકતા વધુ છે. એટલે સૌથી વધારે તૃતીયક એમાઇન, ત્યાર પછી દ્વિતીયક એમાઇન, ત્યાર પછી પ્રાઇમરી અને ત્યાર પછી એમોનિયા આવે છે. પણ આ કઈ અવસ્થા માટે? નોર્મલ અવસ્થા, વાયુ અવસ્થા માટે, જલીય માધ્યમ માટે આલ્કેન એમાઇનની બેઝિકતા બદલાઈ જાય છે. પણ તે બેઝિકતાનો અભ્યાસ હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું.